પછી એક સોનું સોંગ હતું અમારું, તમને ખ્યાલ સોનું, એ ગુજરાતી સોંગ બનાવવાનો મારો એક શો આવતો જે રાજકોટનો કહેવાય કે સૌથી પહેલો ફૂડ ઇન્ફ્લુએન્સરનો શો કહી શકે. અમારો વિડીયો મારા ફેસબુક પેજમાંથી કોપી કરીને કોઈ બીજાએ તરત અપલોડ કરી દીધો, તો અમારા પેજમાં ચાલવાનું એટલે એના પેજમાં ઉગડી ગયો. 8 મિલિયન એટલે કે 80 લાખ વ્યૂઝ એના પેજમાં આવી ગયા. એ માણસ 800 ફોલોવરમાંથી એના પેજમાં 80,000 ફોલોવર થઈ ગયા એ શકે. પણ કન્ટેન્ટ ક્રિએશન લોકોને ક્યાંક ને ક્યાંક શીખવ્યું. અમે રેડિયો જો ફિલ્મો તમે બનાવો છો તો અર્બન ફિલ્મોના નામે કોઈ પણ ફિલ્મો ના બનાવો, અર્બન ફિલ્મ તો અર્બન જ બનાવો. કોન્સેપ્ટ ઉપર સૌથી લાંબી ચાલનારી ગેમ હું રમાડતો, જેનું નામ હતું ચલ કલ્ટી. મેં કીધું કે તમે નહીં ચાલો. એટલે મેં કીધું કે સર આવું થોડું હોય, તો મારી નોકરી છે કે નહીં એમ પેલો પ્રશ્ન થઈ જાય. કારણ કે એક તો ડિગ્રી ગઈ હાથમાંથી, ઘરે કોઈ હતું જ નહીં બનાવવા માટે. જો મારા ફાધર એક્સપાયર, હવેના સમયમાં કનેક્શન તૂટી ગયું છે. આજકાલમાં 3 સેકન્ડની રીલ કોઈ જોતું નથી, તરત ફરી નાખી આપણે. ત્યાં આપણું મોઢું એટલું ખરાબ. અને હું તો એ સમયે હજી કહું 2 વર્ષનો બાળક કહીશ જ્યારે તમે ડેબ્યુ કર્યું ત્યારે. નમસ્કાર મિત્રો, હું રુશિલ ત્રિવેદી આજે વધુ એક પોડકાસ્ટ લઈને આવી રહ્યો છું. આજે આપણી વચ્ચે વન ઓફ ધ ફર્સ્ટ આરજે અને આજના સમયમાં આપણે જે જોઈ રહ્યા છીએ આરજેમાં તેનું બેકગ્રાઉન્ડનું બધું જ વર્ક સંભાળનારા એવા અનિરુદ્ધ સર આપણી વચ્ચે છે. નમસ્તે સર. નમસ્તે. સરની જર્ની કહેવાય ને, જ્યારે આપણે બહુ પહેલાંથી શરૂ થઈ, જ્યારે આ બધી નવી ફિલ્ડ હતી આખી, કે આરજે છે, સોશિયલ મીડિયા છે, કોન્ટેન્ટ ક્રિએશન છે, આપણે હજી જાણકાર છીએ. સરે જર્ની એવા સમયમાં ચાલુ કરી કે મોસ્ટ ઓફ પબ્લિકને આ વસ્તુ એ સમયે ખબર જ નહીં હોય કે આરજે શું છે, કોન્ટેન્ટ ક્રિએશન શું છે. તો સર એ સમયે આપને કઈ રીતે સ્ટ્રાઇક થયું કે મારે આ ફિલ્ડમાં જવું છે? એકચ્યુઅલી કંઈ સ્ટ્રાઇક જ નહોતું થયું. આ બધું ગોડ ગ્રેસથી થઈ ગયું કે હું જર્નાલિઝમમાં અભ્યાસ કરતો હતો, અને અભ્યાસ દરમિયાન જ અમારે કેમ્પસ ઇન્ટરવ્યૂ થયા. નવું FM લોન્ચ થતું હતું રાજકોટમાં. એ સમયે 3 FM આવતા હતા, બિગ FM, બિગ FM, મિર્ચી અને SFM હતું ત્યાં. SFM ને થોડી વાર લાગી, એટલે બિગ FM ને મિર્ચી આગળ પાછળ લોન્ચ થયા. તો એ અમને ખબર પડી કે ભાઈ અહીંયા કંઈક ઇન્ટરવ્યૂ છે આ રીતે. તો અમે એની થોડી ઘણી તૈયારી કરી, કારણ કે FM રેડિયોમાં રેફરન્સ કાંઈ નહોતો. આજે તમારે યુટ્યુબર બનવું હોય કે ઇન્ફ્લુએન્સર બનવું હોય, તમારી પાસે રેફરન્સ છે કે આવું કરાય આવું કરાય. અને અમારા પાસે કંઈ રેફરન્સ નહોતો, એટલે અમે અમારી રીતે તૈયારી કરી અને ઇન્ટરવ્યૂઝ આપ્યા. અને લગભગ રાજકોટના 2,500 લોકો હતા. 2,500 લોકોમાંથી અમે 12 લોકો સિલેક્ટ થયા હતા ફાઇનલ રાઉન્ડ માટે, અને 12માંથી અમને 6ને નોકરી મળી. અને એમાંથી હું એક, એમાં જે હજી સુધી 18-20 વર્ષથી રેડિયો સાથે સંકળાયેલા છે. બાકી બધા પોતાની લાઈફમાં મૂવ ઓન થઈ ગયા. સર આપનો ડેબ્યુ કઈ યરમાં થયો? 2008માં. તો ત્યારે તો આ બધું બહુ એટલે આમ કહેવાય સાવ નવી વસ્તુ હશે. એકદમ ન્યૂ હતું. 2007-8માં ડેબ્યુ થયું, ને એ જ સમયે આપણે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ પણ જીતેલી હતી. અમને યાદ છે અમે ઓનર હતા, અને આખું રાજકોટ રસ્તા ઉપર હતું, એટલે સેલિબ્રેશન. એ સમયે નવું લોકોનું રેડિયો પ્રત્યે બી લોકોના મનમાં ઘણું બધું હતું કે ભાઈ રેડિયો શું છે, શું આવી રહ્યું છે, લોકો સાથે સીધી વાત થશે, તમારું લોકલ મીડિયમ એકદમ તમને મળી રહ્યું છે. તો લોકો પણ ખૂબ જ એક્સાઇટેડ હતા. તો સૌથી મોટો કહેવાય ને બેનિફિટ એ હતો કે લોકોને આતુરતા હતી કે રેડિયોમાં શું હશે. એટલે લોકો માટે નવું હતું ને તમારા માટે પણ નવું હતું, બંને માટે. એટલે અમે ઘણું બધું આમ કહે ને કે મસ્તી કરતાં શરૂ કર્યું, ને શીખતા ગયા, આગળ વધતા ગયા, શીખતા ગયા, આગળ વધતા ગયા, એવું થયું. તો સર તમે એ ટાઈમે સિરિયસ જોયું હતું કે આમાં ફ્યુચર હું બનાવી શકીશ કે? એટલે એ સમયમાં એવું હતું કે ડેફિનેટલી આજકાલે રેડિયોની વાત કરીએ તો રેડિયો ક્યારેય બંધ ના થાય કે ક્યારેય ઓલું ના થાય, પણ થોડું ડાઉનફોલ એટલા માટે આવ્યો છે કારણ કે ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ખૂબ વધ્યું છે. એ સમયમાં રેડિયો એઝ અ ફ્યુચર બહુ સારું હતું, કારણ કે પૈસા બહુ સારા આપતા હતા. કારણ કે તમે બીજી જેમાં કે જર્નાલિઝમની નોકરી કરો, તમે ન્યૂઝપેપરમાં છે તે, એના કરતાં રેડિયો એ સમયે પૈસા બહુ સારા આપતા હતા. અને ત્યારે એવું લાગતું હતું કે ભવિષ્ય ખૂબ સારું છે. અને ઘણા બધા રેડિયો જોકી છે અત્યારે જે અલગ અલગ સિટીઝમાં હતા એ આગળ ખૂબ વધ્યા છે બધા. ટૂંકમાં જે એ ટાઈમે રેડિયો હતા એ કામ કહેવાય કે કોન્ટેન્ટ ક્રિએટરમાં એક પ્લેટફોર્મ તરીકે કામ કર્યું. યસ. અમે એ સમયમાં ત્યારે મોબાઈલનું ચલણ નહોતું, એટલે અમે કાંઈ વિડીયો ડોક્યુમેન્ટેશન ન કરી શક્યા, પણ કન્ટેન્ટ ક્રિએશન લોકોને ક્યાંક ને ક્યાંક શીખવ્યું. અમે રેડિયો જોકીઝે બધાએ કે ભાઈ રેડિયો પર ઓડિયો પ્રેન્ક કરવા, કે ઓડિયો ઉપર કંઈક વિઝ્યુલાઇઝેશન લોકોને કરાવવું, કે આજે તમે રેડિયો સાંભળો છો, તમે મને જોઈ નથી શકતા, પણ હું જે બોલું છું એ તમને એક ઇમેજિનેશન થાય, એક પિક્ચર પેઇન્ટ થાય તમારા મનમાં કે આ ભાઈ શું વાત કરે છે, આની સ્ટોરી શું છે. એ મજા જ અલગ હતી. સર તમે હમણાં પ્રેન્કની વાત કરી, કોઈ એવો પ્રેન્ક યાદગાર હજી સુધી રહી ગયો હોય?
એટલે પ્રેન્કનો ડિપાર્ટમેન્ટ તો અમારા ભાઈબંધને સોંપ્યો છે મેં, વિનોદને તમે ઓળખતા છો. તો અમે પ્રેન્ક નહોતા કરતા, પણ હું રેડિયો પર સૌથી લાંબી ચાલનારી ગેમ હું રમાડતો, જેનું નામ હતું ચલ કલ્ટી માર. એટલે મારું કામ એવું હતું કે રેડિયોમાં આઉટડોર બ્રોડકાસ્ટિંગ કરવાનું હતું, ઓબી. એટલે ઓબીમાં એવું હોય કે તમે રાજકોટની અલગ અલગ જગ્યાએ જાઓ, લોકો સાથે સંવાદ કરો ડાયરેક્ટ. આજે જે લોકો ઇન્ફ્લુએન્સર કરે છે, પણ ત્યારે મેં કહ્યું એમ ડોક્યુમેન્ટેશન કંઈ નહોતું. એટલે અમે જેને ગેમ રમતા, ગેમ એટલી સિમ્પલ હતી કે હું તમને સવાલ પૂછું, એના જવાબમાં તમારે હા, ના, નહીં કે નથી એવું નથી બોલવાનું, બાકી તમે ગમે તે જવાબ આપી શકો. અને એમાં ગેમમાં રેકોર્ડ હતો કે લગભગ કોઈ રાજકોટમાં જીતી નહોતું શક્યો. અને એ લાંબો ટાઈમ અમે ગેમ ચલાવીએ રેડિયો પર. સર એ ગેમનો અત્યારે આપણે ડેમો લઈ શકીએ? 100% ગેમ લઈ શકીએ. માનો કે હું રેડિયો પર છું, તમે ઓલી બાજુ જુઓ, તમારે મારા સવાલોના જવાબ આપવાના છે. તમે મને રેડિયો પર ફોન કર્યો છે, બરાબર? અને તમે મારી સાથે ગેમ રમવા માગો છો. હાલો, કોણ બોલે છે? ઋષિલ બોલું છું. ઋષિલ, ક્યાંથી બોલો છો? રાજકોટથી. રાજકોટથી બોલો છો? કે રાજકોટમાં કઈ જગ્યાએ ભાઈ? રૈયા રોડ ઉપર સર. રૈયા રોડ ઉપર. વાહ ભાઈ, રૈયા રોડ ઉપર આવીને અમારે ઋષિલ એવું કહેવાનું કે કંઈક જગ્યા હોય? ના, તમે આલાપ ગ્રીન સિટી પાસે આવીને કહેશો એટલે મળી જશે. ઓકે, ચલો તમને ગેમના નિયમ તમને જણાવી દઉં. આ ગેમ છે જેનું નામ છે ચલ કલ્ટી માર. આ ચલ કલ્ટી મારમાં હું તમને સવાલ પૂછીશ, એના જવાબ તમારે દેવાના છે. તમારે હા, ના, નહીં, નથી અને એવું નથી બોલવાનું. એ સિવાય તમારે મારા સવાલોના જવાબ આપવાના છે. બરાબર, તૈયાર છો? યસ સર. ગેમ રમવા માટે? યસ. ફાઇનલ ને? ફાઇનલ. ઓકે, તો ટાઈમ સ્ટાર્ટ કરું તમારો? યસ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઋષિલ, તમે અભ્યાસ શું કર્યો? મિકેનિકલ એન્જિનિયરિંગ. રાજકોટમાં જ કર્યો? કહી શકાય. ઓકે, એટલે રાજકોટની કોઈ સારી એન્જિનિયરિંગ કોલેજમાં કર્યો છે ને? યા એટલે યસ. એટલે હા. ઓકે, તમે આઉટ થઈ ગયા છો, કારણ કે તમારે હા, ના, નહીં, નથી નહોતું બોલવાનું. ઇંગ્લિશમાં યસ એટલે ગુજરાતીમાં હા. એટલે આ પ્રકારના ઘણા બધા ગેમ્સ હતા જેમાં લોકો સાથે રમતા. અને ગેમ રમવા માટે પેલું એવું હોય કે લોકોને એ ઝોનમાંથી બહાર કાઢી લેવાના. આજે માનો કે તમે માઇન્ડસેટ સાથે આવો, આ તો આપણે ઇમ્પ્રોમ્પ્ટ કર્યું કે તમે માઇન્ડસેટ સાથે આવો કે મારે આ ગેમ રમવી છે ને આજે આજ તો આને હરાવો જ છે, પણ અમે તમને એ ઝોનમાંથી જ બહાર લઈ જાય. આપણે ક્યાં ગેમ રમીએ, આપણે વાતો કરીએ. શું કરો છો? હસબન્ડ શું કરે છે? હસબન્ડ ટિફિન તો અઘરું હોય, રોજ તમે શું બનાવો? પ્રશ્ન આ થાય છે શાકભાજીના ભાવ દે તો કેવું લાગે? ત્યાં ક્યાંક ભૂલી જાય. પછી એમ વચ્ચે 30 સેકન્ડ કે 40 સેકન્ડનો ટાઈમ હોય, એમાં 30 સેકન્ડે ભૂલી જાય. હા એમ. સર તમને કંઈક લિમ્કા બુક મળેલો છે, મેં તમારું જાણતો હતો તમારા વિશે, ત્યારે મને જાણવા મળ્યું. એ કહાની કયો. લિમ્કા બુકમાં 2008 સવારે 8 વાગ્યાથી હું અને મારો ભાઈબંધ આરજે સુજલ, અમે બંને રેડિયો પર બોલવાની શરૂઆત કરી. અને એ 111 કલાક સતત લાઈવ રેડિયો પર અમે બોલ્યા. જે દરમિયાન રાજકોટના લોકો અમને મળવા આવી શકતા હતા, રાત્રે ગમે ત્યારે ગમે તે ટાઈમે ફોન કરી શકે, એ બધું કરે. 111 કલાક સતત લાઈવ રાજકોટના અલગ અલગ ટોપિક્સ ઉપર અમે વાતો કરી, સ્ટોરી ટેલિંગ કર્યું, લોકોને બહુ માહિતી આપી. અને 111 કલાક સતત લાઈવ રહ્યા. અને એ લિમ્કા બુકમાં એને નામ આવ્યું. અને બીજું એક અમે ફેસબુક પર સ્ટોરીઝ લખતા હતા. અમે બધા સ્ટ્રેન્જર્સ લોકો સાથે મળીને એક સ્ટોરી લખી, જેના 52 એપિસોડ થયા ને એ બધા લોકોનું નામ લિમ્કા બુક ઓફમાં આવ્યું છે. સર, આ 111 કલાકની કોઈ એક યાદગાર વાત કે કોઈ પળ? 111 કલાકમાં એવું હતું કે બોલવાનું તો મારે ઓન ધ સ્પોટ જ હોય, કાંઈ પણ હોય. ત્યારે કંઈક એક મેચ ચાલુ હતી, તો ઇન્ડિયન ટીમ બહુ ખરાબ પરફોર્મન્સ કરી રહી હતી, લગભગ એવું જ હતું. અને હું ને મારો ભાઈબંધ સુજલભાઈ ચાલુ શોમાં, કારણ કે એને ક્રિકેટનું નોલેજ નહોતું, મને ક્રિકેટનું નોલેજ, એટલે અમે લાઈવ સ્કોર આપતા હતા. એ સમયે લાઈવ સ્કોર રેડિયો પર તમે આપી શકતા હતા. તમે લાઈવ સ્કોર જેવો આપે ને, જેવો મેં એવું કીધું કે હવે ટીમનો સ્કોર થયો છે અને એડ ચાલુ થઈ ગઈ, અને બેક ઓફ ધ માઇન્ડ કે ખબર જ નથી કે શું કેટલા રન થયા છે, શું છે તે. એટલે પછી તરત જ સુજલે મને આમ કીધું કે એડ ચાલુ થઈ ગઈ. એટલે મેં કીધું કાંઈ ચિંતા ન કરે. મેં તરત એવું કીધું કે આમસ્તી આપણી ટીમ બહુ ખરાબ રમી છે, જો જે લોકો મને એક ચોકલેટ મોકલાવશે ને પછી જ હું સ્કોર કહીશ. અને લિટરલી ત્યારે એ સમયે રેડિયોનું એટલું ચલણ હતું કે લોકો લઈને આવ્યા ચોકલેટ, અને પછી અમે સ્કોર કીધું. એટલે એવી ઘણી બધી મસ્તી થાય કે તમે રેડિયો પર બોલો છો ને કાંઈક બોલવા જાઓ છો ને એ સામેથી જતું જ રહે. ત્યારે તમે ઇમ્પ્રોમ્પ્ટ તો કેવી રીતે કરો છો એ રેડિયો તમને એ શીખવે છે. સર, પછી પંકજ ઉદાસ સરે તમને ઠપકો આપ્યો તો એવું જાણવા મળ્યું છે. તમે ગોતી આવ્યા છો ભાઈ. પંકજ ઉદાસ સર તો હું ક્યારેય ભૂલી ન શકું કે મારો પહેલી નોકરી રેડિયોની.
ઉત્સાહ એટલો બધો હતો કે ખબર પડી પંકજ ઉદાસનો બર્થડે છે ને એ તો રાજકોટના જ રહેવાસી હતા, એને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા હતા ના છે તે. એટલે મેં ઉત્સાહમાં એની ઓફિસમાં ફોન કરી દીધો પંકજ ઉદાસની. એક બે વાર ટ્રાય કરી એટલે એ ત્યાંથી એવું કીધું કે સર બિઝી છે. પછી મેં છેલ્લે એવું કીધું કે સરને એવું કહેજો ને કે તમારા એમના ગામથી જ હું બોલું છું અને એમને બર્થડે વિશ કરવું છે, ત્યાં નવો રેડિયો શરૂ થયો છે, FM રેડિયો. એટલે એ લોકોને ઇન્ટરેસ્ટ પડ્યો હતો, એટલે કે હું સરને વાત કરું છું, તમારો નંબર આપી રાખો, હું કરાવું. એટલે થોડી વાર પછી પંકજ ઉદાસ સરનો ફોન આવ્યો અને ઉત્સાહમાં મેં બધી વાત કરી કે સર આ તમારે ત્યાં ભણ્યા છે, આ છે તે છે, ઇન્ટરવ્યૂ કરવું છે, આ છે. મેં કહ્યું હા કંઈ વાંધો નહીં કરો. પછી વાત ચાલુ કરી, ઇન્ટરવ્યૂ શરૂઆત કરી. આજે પછી મારાથી એવું કહેવાય ગયું કે સર તમે એક જ ગીત ગાયું જે બહુ તમારું ફેમસ થયું, પછી તમે કેમ ગીત ન ગાય એમ. અને બહુ પ્રેમથી એને મને કીધું કે જો ભાઈ મેં આ ગીત પણ ગાયું છે, આ ગીતમાં પણ મારો અવાજ છે, આ પણ મેં ગાયું છે. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું સમજાઈ ગયું કે ભાઈ આપણે આપણું હોમવર્ક કરીને બેઠા નથી, એટલે એનો ઠપકો મળે છે. પછી પંકજ ઉદાસ સરે મને ફોન મૂકતા રેકોર્ડિંગ પતી ગયું પછી મને કીધું કે જો ભાઈ આપણે કોઈનું ઇન્ટરવ્યૂ કરવા બેઠા હોય ને તો થોડું ઘણું એના વિશે જાણી લેવું જોઈએ, અથવા ન ખબર હોય ને તો સામેથીને પૂછી લેવું જોઈએ, ભાઈ તમારા વિશે મને કહો, મને ખબર નથી. એટલે એ મેં લખી રાખ્યું કે ભાઈ આ વસ્તુ નોટ કરી. પછી જ્યારે રાજકોટમાં આવ્યા ત્યારે બી મેં એને ફોન કર્યો હતો કે સર વેલકમ છે રાજકોટમાં, ઇન્ટરવ્યૂ લીધું રેડિયોમાં, તમે શું કરશો, આપણે મનપાનો પ્રોગ્રામ હતો. ત્યારે એને મને કીધું હતું કે આપણે મળીએ છીએ, પણ પ્રોગ્રામ પછી એટલી બધી ગળદી થઈ ગઈ ત્યાં એટલે એ મળી ન શકે. પણ એવી યાદો છે. સર એ પછીની ફર્સ્ટ ફોન કોલ અથવા ફર્સ્ટ મીટમાં તમારું શું કન્વર્સેશન થયું છે સર હારે, કે એવું એ ટાઈમે બેક ઓફ માઇન્ડમાં પછી રહ્યું નહોતું? એટલે હજી તો કંઈ અત્યારે તો યાદ નથી, પણ ઉત્સાહ અમારો સમજી ગયા સર કે આ છોકરો ઉત્સાહી છે, નવો રેડિયો છે, એટલે મારા ઉત્સાહને માન આપીને એણે ઇન્ટરવ્યૂ આખું આપ્યું અને એની જર્ની વિશે વાત કરી. સર આવું એક તમે મોમેન્ટ કીધી, આવી હજી કાંઈ મોમેન્ટ કે જેમને સ્ટીલ હજી યાદ હોય કે આ આમ કહેવાય ને કે મારા માટે બહુ આમ મેમરેબલ મુમેન્ટ, સારી પણ હોઈ શકે, ખરાબ હોઈ શકે, પણ આ મોસ્ટ મેમરેબલ મુમેન્ટ છે કે જે ઓન કેમેરા લાઈવ મારી સાથે ઘટી હોય? રેડિયો ઉપર તો ઘણી બધી વાતો મેં રાજકોટની ઘણી કોલેજમાં જવાનું થતું, બધા લોકોને પર્સનલી મળવાનું થતું, વિદ્યાર્થીઓ સાથે રહેવાનું થતું. એકવાર હું અને સુજલને બધા એક કોલેજ વિઝિટમાં ગયા હતા. કોલેજ વિઝિટ જેવી પૂરી કરીને ત્યાં અમે અમારી ઓબી વેન હતી અમારી, એમાં બેસીને નીકળી ગયા હતા. એક છોકરો સાયકલ લઈને અમારી પાછળ આવે, એટલે સાયકલ લઈને આવે એટલે સુજલે કીધું સરજી કોઈ પાછળ આવે છે. તો મેં કીધું વાંધો ઊભી રાખી. પછી કે ઓલા અનિરુદ્ધસિંહ ત્રિવેદી કોણ છે? સુજલ પેલા તો હઈ શકે કોણ? અનિરુદ્ધસિંહ ત્રિવેદી. પછી મેં કીધું ભાઈ હું જ છું એમ. તો પછી મને મળ્યો, મારી વાત કહી કે તમારો શો રોજ સાંભળું, મજા છે તે છે. પછી ત્યારથી લઈને અનિરુદ્ધ ત્રિવેદીને બદલે મને રેડિયોમાં બધે અનિરુદ્ધસિંહ ત્રિવેદી એટલે લાઈફ ટાઈમ મારી સાથે રહી ગઈ. એટલે અંગતના જે કહે ને કે ઇન્ટરનલ જોક એટલા લોકો જ સમજી શકે, આ કોઈ વધારે ન સમજી શકે. કારણ કે જાહેરમાં સુજલ કે અનિરુદ્ધસિંહ ત્રિવેદી મજામાં, એટલે અમને હસવું આવે, બાકી કોઈને ખબર ના પડે શું છે. એટલે આવી ઘણી બધી મોમેન્ટ્સ હતી. એક સૌથી પહેલાં રેડિયોમાં મને એક જ શો મળ્યો હતો, કારણ કે મારી રેડિયોની જર્ની જોવા જાવ ને તો અમે 3 મહિના બોમ્બે ટ્રેનિંગ લીધી, પાછા આવી ગયા. ત્યારે એવું હતું કે તમે આર જે છો, તમારે રેડિયો શો કરવાનો છે. પણ જેવા અમે આવી ગયા ને એકદમ સાવ નવા કોરી પાર્ટી, એમ કાંઈ આવડે નહીં. એટલે અમારા જે ઉપરથી બોસીસ આવ્યા મુંબઈથી, એ બધાના શો સાંભળ્યા. તો મને કીધું કે તમે નહીં ચાલો. એટલે મેં કીધું કે સર આવું થોડું હોય, બહુ મારી નોકરી છે કે નહીં એમ પેલો પ્રશ્ન થઈ જાય. કારણ કે એક તો ડિગ્રી ગઈ હાથમાંથી, નોકરી. તો મને કે ના નોકરી છે, તમે કામ કરો, OBRG તરીકે કામ કરો, બહાર જઈને રેકોર્ડિંગ લઈને આવો ને એવું કરો. પછી એ સર ગયા. 1 મહિના સુધી મેં સતત લગાતાર પ્રેક્ટિસ કરી અને એને પાછો 1 મહિના પછી પાછા આવ્યા ત્યારે રેડિયો ઉપર મારો અવાજ સાંભળ્યો કે આ અવાજ કોનો છે. મારા જે પ્રોગ્રામિંગ હેડ હતા એને પૂછ્યું હતું કે આ અવાજ તો અનિરુદ્ધનો જ છે. કે ના હોય, કે બોલાવો. પછી મને બોલાવ્યો કે યાર तुम्हारा में तो ड्रास्टिक चेंजेस है, बहुत अच्छा है, कीप इट अप. મને કે એક શો દે દો इसको. કે મેં કીધું કે શો એ કરવું શું? તો 5 થી 6નો એક શો હતો, બાત કુછ ખાસ નામનો શો હતો, અને કોઈ રજિસ્ટર જ ન કરે એવા સમયે સાંજે 5 થી 6. અને એમાં શોની ફોર્મેટ એવી હતી કે રાજકોટના અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને આપણે ઇન્ટરવ્યૂઝ કરવા, આ રીતે જ. એટલે બધા રાજકોટના સારા ડૉક્ટર્સ હોય, વકીલ હોય, બ્યુટિશિયન્સ હોય, આ રીતે બધાને બોલાવીને ઇન્ટરવ્યૂ કરતો હતો. 1 જ કલાકનો શો, પણ એમાં અમારી શોમાં બોલવાની સ્ટાઇલ કંઈક સારી હશે, લોકોને ગમી ગઈ હશે. તો હું જે બાત કુછ ખાસ એવું બોલતો હતો ને એ રજિસ્ટર થઈ ગયો, અને 1 કલાકના શોથી મને લોકો ઓળખવા માંડ્યા. અને એ ઘણા લોકોને એમાં મળ્યા. તેણે એવું કીધું કે આ 1 કલાકનો શો આવે છે એમાં મજા આવે છે એમ,
કે તમે એક પ્રશ્ન પૂછ્યો તો આ છે તે છે, કારણ કે પ્રશ્નમાં એવું હતું કે હું આઉટ ઓફ ધ ટોપિક જતો રહું પણ લોકોને વધારે મજા આવે. સર તમે વાત કરી ઓફ ટોપિક એક ક્વેશ્ચન પૂછું. હમ. તમે ડિગ્રી મૂકી હમ. અને આરજેનું કરિયર પસંદ કર્યું તો ઘરે કઈ રીતે બનાવ્યા? ઘરે કોઈ હતું જ નહીં બનાવવા માટે. જો મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા, મમ્મીને તો બિચારાને જેમ કહી તો માની લે કે નોકરી મળી, બધા ખુશ થઈ ગયા. મેં કીધું ને કે એ સમયે પગાર તમને બીજા બધા, માનો કે હું જર્નાલિઝમ ભણીને બહાર નીકળી ગયો હતો તો જેટલો પગાર મને નહોતો મળતો એટલો મને ભણતા ભણતા મળતો હતો. અને અમારા જે મેડમ હતા એણે જ સમજાવ્યું મને કે ભાઈ તને એક્સપોઝર સારું મળશે અને ફિલ્ડ સારું છે એમ. તો ડિગ્રી તો જોગાનો જોગ ગઈ, પણ પછી એવો ટ્રાય પણ ન કરી કે ભાઈ આપણે ડિગ્રી પાછી મેળવવાની કોશિશ કરીએ, કે એ ડિટેન થયા હતા અમે હાજરીના કારણે. એમાં તમારે આખું વર્ષ ભણવું પડે. અને ઇનિશિયલ રેડિયોમાં અમે એટલું કામ કર્યું છે ભાઈ કે તમે વિચારી ન શકો. મારું શિડ્યુલ તમને કહું, મારે કાંઈ લાગતું ઓળખતું નહોતું. સવારનો મોર્નિંગ શો આવે, મોર્નિંગ શો કરે મકરંદ શુક્લા, એટલે જે જુનિયર અમિતાભ બચ્ચન સાથે જુનિયર અમિતાભનું એને કામ કરેલું, એ અજુબા પિક્ચર ને ઘણી બધી ફિલ્મોમાં એ હતા રાજકોટમાં સેલિબ્રિટી આરજે. તો હું એના શોમાં જઈને બેસું, કાંઈ કામ ન હોય શીખવા બેસું એમ કે આ શું બોલે છે, કેવી રીતે બોલે છે, કે આને સેલિબ્રિટી બનાવ્યો કેવી રીતે શું બને. એટલે એમાં મને શીખવા મળે. પછી મારું કામ તો 11:30 વાગે ચાલુ થાય, પણ ત્યાં સુધી બેસું, હું લખું, હું ગીત બનાવું. બિગ એફએમના લોન્ચિંગ સોંગ મેં બનાવ્યા હતા, એ જે ખૂબ જ વાયરલ થયા હતા એ સમયમાં, ઓડિયો વાયરલ થયા હતા એના. પછી 12 વાગે સુજલનો શો ચાલુ થાય, ખેલો રાજકોટ ખેલો, એમાં ગેમ શો. એટલે હું રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જઈ લોકો સાથે લાઈવ ગેમ રમું ત્યાં, અને એ સુજલના શોમાં રેકોર્ડિંગ થાય. એટલે એ રેકોર્ડિંગ થાય પછી હું 3 વાગે પાછો સ્ટુડિયો આવું, કારણ કે બાદ કુછ ખાસના મહેમાન આવી ગયા હોય કે એનું રેકોર્ડિંગ મારે કરવાનું હોય. તો 3 થી 4 માં એનું રેકોર્ડિંગ કરું, 4 થી 5 માં એનું એડિટિંગ હું કરું, અને એ એડિટિંગ કરીને શો પાછો ઓન એરે મૂકી દઉં. પછી મારો એક શો આવતો જે રાજકોટનો કહેવાય કે સૌથી પહેલો ફૂડ ઇન્ફ્લુએન્સરનો શો કહી શકાય, પણ ઓડિયોમાં હતું. એ મેં એને વિડીયો ન કરી. અને રાજકોટના એકથી એક સારી હોટલના ઓનર્સ બધાના ઇન્ટરવ્યૂઝ, ત્યાં જઈને ગેમ્સ મળવાની. એ 7 થી 9 શો હતો. પેટ છે કે પટારોમાં ફૂડ શો રાજકોટનો. અને રાજકોટ એ ઓલ ઓવર ઇન્ડિયામાં સૌથી લાંબો ચાલેલો ફૂડ શો. અમે 6 થી 8 મહિના ચલાવ્યો શો. અને એનું ફોર્મેટ ઇન્ટરેસ્ટિંગ હતું. એટલે એમાં અમે જવાનું, 5 થી 6નો શો પતાવો, 6 વાગે નીકળી જાય, 6:45 પાછા આવી ઓફિસમાં, 6:45 એડિટિંગ કરું, અને એડિટિંગ કરતાં એ શો ઓને વગાડતો જાઉં. એટલે એ 9 વાગે શો પતે. 9 વાગ્યા પછી અમે ક્રિકેટની લાઈવ કોમેન્ટ્રી દેવાની, એટલે 12 વાગે એ પતે. એટલે 12 વાગે પૂરું થાય પછી પાછો 7:30 હું ઓફિસમાં આવી જાઉં સવારે. એટલે એ પ્રકારનું બહુ અમે સરસ કામ કર્યું હતું, મજા આવતી એ સમયે. સર હજી એક ઓફ ટોપિક ક્વેશ્ચન પૂછું. આજના સમયમાં બધા યુવાનો એમ કે અમે ઇન્ટ્રોવર્ટ છીએ. એ સમયે આટલું ફેમ નહોતું, આટલું ઇન્ફ્લુએન્સર માર્કેટ નહોતું, કે આપણે માર્કેટિંગનું એ સમયે મીડિયા લેવલે નહોતું, હોર્ડિંગ ને છાપા ને હતું. એ સમયે આપ આવી રીતે અપ્રોચ કઈ રીતે કરતા, લોકોને કન્વિન્સ કઈ રીતે કરતા કે આમાં આપનો પણ સામે ફાયદો છે? કારણ કે એ તો ચોખ્ખી વાત છે, કોઈ ફાયદા વગર તો સામેવાળો નથી આવવાનો. એટલે એમાં એવું છે ત્યારે અમારા માટે તો બહુ અઘરું હતું, કારણ કે અમે કોઈને જેને કહે ને કે રેડિયોમાંથી આવી છે તો એમ કહેતા આમાં રેડિયો બગડી ગયો, રિપેર કરી દો. એટલે એમ નહીં, બગડી ગયો રિપેર નથી કરતા. અમે રેડિયો પર બોલીએ છીએ, અમે આરજે છીએ. તો કે આરજે એટલે શું વળી? તો કે આરજે એટલે અમે રેડિયો પર આમ બોલવાનું નથી. પછી એના જોકે ફરતા થયા કે હજી તમે કંઈ કરો છો કે આરજે જ છો, કે અમે બીજું કાંઈ નથી કરતા. પણ એ સમયમાં ઇન્ટ્રોવર્ટ હો તો તમે તો કામ જ ન કરી શકો. પણ ઇન્ટ્રોવર્ટથી બહાર હું પોતે ઇન્ટ્રોવર્ટ હતો, કોઈ સાથે વાત ન કરો, એકદમ શાય આ છે તે. પણ એ ધીમે ધીમે તમે એઝ અ કોર્પોરેટમાં તો એવું છે કે તમારે કરવું જ પડે કામ. આજે ઇન્ફ્લુએન્સર માર્કેટમાં એવું છે કે તમે જેને કોઈ સાથે એપ્રોચ ન કરી શકો, કોઈ સાથે વાત ન કરી શકો, તો તમે ઇન્ફ્લુએન્સર ન બની શકો, કારણ કે શરમ તમારે છોડવી પડે. એટલે એ કેમેરા ફેસિંગ છે, સ્ટેજ ફિયર છે. સ્ટેજ ફિયર મને કાફી રેડિયોમાંથી દૂર થયું. મારે રેડિયોમાં હું જ્યારે રેડ એફએમમાં હતો ત્યારે મેં ટશનબાઝની ઘણી બધી ઇવેન્ટો કરી, જે આખું અરવિંદ વાણિયર હોલ હોય કે હેમુગાય ગઢવી હોલ હોય, ભરેલું હોય ને એમની સામે પરફોર્મ કરતા હતા, બોલતા હતા લોકો સામે પહેલી વાર. ત્યારે તમે કોન્ફિડન્સ તમને ઓટોમેટિક આવી જ જાય તમને મનમાં. આજે તમે નક્કી કર્યું છે કે મારે ઇન્ફ્લુએન્સર બનવું છે, તમે રેન્ડમલી 3 જણાને રાજકોટમાં જેને વાત પૂછો એમ તો 2 સારા અનુભવ થાય ને 1 કડવો અનુભવ થાય કે ભાઈ હું દેવા જવા દે ને ભાઈ. કારણ કે આજકાલ ફૂડ ઇન્ફ્લુએન્સરનું કેવું થઈ ગયું કે લોકોને જાય છે, લોકોને અપ્રોચ કરે કે તમારે શૂટિંગ કરવું જ કરો, અમે કાંઈ જવાબ નહીં દઈએ એમ. એના જેવું છે.
એટલે લોકો પણ હવે આ વસ્તુ સમજે છે કે ભાઈ આ ઇન્ફ્લુએન્સર સરસ રીતે ચાલે, અને જો તમે સારું કામ કરતા હો ને તો લોકો તમારી સાથે કે ને કે ઇન્વોલ્વ થાય, નહીંતર પછી એમ કે આ ક્યાં આવ્યો એમ. એટલે રિજેક્શન મળ્યા તો રિજેક્શન સમયે તમે મોટિવેટેડ ક્યારે કે ના, બાકી રિજેક્શન મળે તો આપણે નર્વસ થઈ જાય કે હું નાસીપાસ થઈ જાય? જો દરેક વ્યક્તિ જે આ પોડકાસ્ટ જોવે છે ઋષિલનો, એને હું કહીશ કે તમારે રિજેક્શનથી બીક લાગતી હોય ને તો એક નેટવર્ક માર્કેટિંગ કંપની જોઈન કરજો. નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં તમને કહેશે કે આ જણા કહેવાનું કે તમે આ 3 જોડશો તો આગળ તમારે પૈસા મળશે, બધે ના જ પડશે. ના સાંભળવાની જ્યારે આદત પડશે ને ત્યારે તમારો કોન્ફિડન્સ વધશે. એ 2 પ્રકારનું, એક તમે એક ખરેખર એક અંદરથી એમ થાય કે હવે નથી કરવું, હાલ જવા દો, એટલા બધા ના પાડે છે તો નથી કરવું, કાંઈ નહીં હોય. પણ તમને કે ના ના વસ્તુ સારી છે, હું કરું છું, ખોટો નથી, મારો જે પાથ છે મારો એ સાચો છે, તો તમે એમ કહેવાય ને કે યુ સ્ટીક ટુ યોર પાથ, એટલે લોકો આવીને સમજશે. ક્યારેક એક વ્યક્તિ તમને એવું આવીને કહી જાય, મને ખબર છે એક એક્ઝામ્પલ છે, રાજકોટમાં આપણે ઇસ્કોન મોલ બન્યો હતો 2008. હા, ઇસ્કોન મોલમાં અમે એક ઇવેન્ટ કરતા હતા, એટલે ત્યારે મને પ્રાઇસ અને પ્રાઇઝ આ 2 શબ્દો છે, PRICE પ્રાઇસ અને PRIZE પ્રાઇસ, એટલે એકની કિંમત નામ થાય કિંમત અને એકનું થાય ગિફ્ટ. એટલે હું ખોટું બોલતો હતો, પ્રોનાઉન્સિએશન ખોટું કરતો હતો, અને એક ભાઈ આવીને મને લિટરલી આમ પકડીને લઈ ગયા, આમ કાટલો પકડીને મને કે પ્રાઇઝ ન હોય ભાઈ, પ્રાઇસ હોય. એટલે મેં કીધું વાંધો નહીં કાંઈ. મારી ભેગા એક બીજા એન્કર હતા અમિતભાઈ કરીને, એને બહુ પ્રેમથી મને કે કાંઈ વાંધો નહીં, ઓકે ફાઇન, એમ કરીને મને સમજાવ્યું કે ભાઈ આ વસ્તુ તો ડે ટુ ડે શીખતા જવું પડશે તારે, એમ નોંધી લે, મગજમાં રાખી લે કે આ વસ્તુ આમ થાય. ત્યારથી લઈને થોડા કોન્શિયસ થઈ આવ તમે કે હું આજે માનો કે એક ફિલ્ડ સાથે જોડાયેલો છું, તો મને થોડું ઘણું નોલેજ જો લેંગ્વેજનું કે એનું હોય ને તો હું કરી શકું. પછી એ બધા જે ધીમે ધીમે કરતાં શીખતા ગયા તેમાં આવડતું ગયું. આમાં એવું છે કે ભાઈ કહેતા બી દીવાના, સુનતા બી દીવાના, લોકોને કંઈ ખબર નથી કે આ સાચું બોલે એ ખોટું બોલે, એટલે એવું છે. સર હજી આજે ઘણી વાર કોક વાર એવું થાય કે નર્વસ થઈ ગયા કે સ્ટેજ ફિયર આવ્યો કે અમુક વાત આમ સ્ટક થઈ ગયા? ના, એવું તો ના થાય. સ્ટેજ ફિયર જ્યાં સુધી તમે સ્ટેજ ઉપર નથી ચડતા ને ત્યાં સુધી એવું થોડું બેકઅપ તમારી થવું જોઈએ કે ભાઈ તમને થોડુંક એવું હોય કે હું કેવું પરફોર્મ કરીશ, કે હું કેવું બોલીશ. આજે માનો કે અમે લંગડાના એન્કરિંગમાં જાય કે ત્યાં કોઈ પણ જગ્યાએ જાય એન્કરિંગ કરવા, તો તમે એક હદ સુધી સ્ક્રિપ્ટ લઈ જઈ શકો, પછી તમારે લાઈવ જે મોમેન્ટ હોય એ જ ફોલો કરવાનો હોય. જેમાં મોમેન્ટ ફોલો કરતા આવ્યો ને તમે તો તમે કોઈ ક્યારે નર્વસનેસ ના આવે, કારણ કે તમારા પોતાના મગજમાં તમારા વિચાર ચાલતા હોય ને સામેવાળો શું બોલે છે એ ખબર જ ના હોય ને તો નર્વસનેસ આવે, કારણ કે કોમ્યુનિકેશન બ્રેક થાય તમારી, ત્યાં પ્રોબ્લેમ ચાલુ થાય. સર તમે અત્યારે એડમાં વોઇસ આપો છો, મ્યુઝિકમાં વોઇસ આપો છો, તો આપનું કોઈ એક ફેમસ સોંગ જે થયું હોય વાયરલ? ફેમસ સોંગ 2000 કહું ને લોન્ચમાં રેડિયો બિગ એફના રેડિયો લોન્ચમાં જે મેં સોંગ બનાવ્યું હતું, શકીરાનું સોંગ હતું, એના ઉપરથી જ એક સોંગ બનાવ્યું હતું કે આવ્યો રૂડા રાજકોટ મારે આ બિગ એફએમ રેડિયો, સુના લાઈફ બનાવો, એવું હતું, અને જબરદસ્ત પોપ્યુલર થતું એમ. બાકી તો મેં ઘણું બધું કામ કર્યું. મેં અને મારી સાથે રેડ એફએમમાં કરશન કાકા હતા, તેજસ પરમાર, એ અમે બહુ વિડીયો બનાવ્યા, બહુ પોપ્યુલર બધા વિડીયોઝ થયા, મગજમારીના વિડીયોઝ અમારા એકથી એક ચડિયાતા વિડીયોઝ હતા, લોકોએ બહુ જોયા, લોકોએ માણ્યા બહુ. પણ એ થોડું એવું થયું કે પછી મેં રેડ એફએમ છોડી દીધું અને અમે અમારા બેનો કે ને સાથ છૂટી ગયો, એટલે પછી આગળ અમે એમાં ન વધી શક્યા. એટલે હવે વિચારીએ પાછી ચાલુ કરીએ એમ. લોકોની પણ ડિમાન્ડ છે, ઘણા બધા મેસેજ જે આવે છે કે તમે બે ચાલુ કરો, પાછા મજા આવશે એમ. ચાલુ કરશો સર? પહેલો જોવાળો હું હોઈશ. 100% જોવો જ પડશે ને. સર મગજમારીનો કોઈ એવો એકાદો ઇન્સિડન્ટ જે હજી યાદ હોય? મગજમારીનો ઇન્સિડન્ટ સૌથી પહેલો વિડીયો મેં જ્યારે કર્યો ને ત્યારે એ ઇન્સિડન્ટ મારી સાથે બન્યો હતો, અડધો પડધો 50% જેવો. કે હું એક ફિલ્મના ગીત લખવા માટે સુરત ગયો હતો. એ ગીતના જે હતા પ્રોડ્યુસર અમારા ડાયરેક્ટર, એને હું પૂછ્યું કે ભાઈ સ્ટોરી તો કહો, કે એ બધું કહ્યું તમે ગીત કરો કે એક લવ સોંગ જેવું, સ્ટોરી કયો, આગળ શું પાછળ શું કાંઈક મને કે ના ગીત કના એ બધું પછી મને DVD બતાવે, બધું બતાવે કે આમાંથી. પછી મેં કીધું કે આના ઉપર કંઈક બનાવવું જોઈએ એમ. તો એના ઉપર અમે વિડીયો ચાલુ કર્યો. લગભગ સવારે 9 વાગ્યાથી અમે ચાલુ કર્યો, સાંજના 5:30 સુધી એ ટેક જ ન થાય. અમે જ હસીએ એમ, પેન ચોટી જાય. પછી કીધું બ્રેક લઈએ ભાઈ, આ તો નકા આ વિડીયો પતશે નહીં એમ.
પછી અમે સાંજે 5:30 વાગે વિડીયો રેકોર્ડ થયો કે ગુજરાતી ફિલ્મો તમે બનાવો છો તો અર્બન ફિલ્મોના નામે કોઈ પણ ફિલ્મો ના બનાવો, અર્બન ફિલ્મ તો અર્બન જ બનાવો, કોન્સેપ્ટ સારા લઈ આવવા છે તે છે. એના ઉપર કટાક્ષ કરતો એક વિડીયો હતો અને એ વિડીયો જબરદસ્ત ચાલી ગયો મને. પણ તકલીફ એ મેં તમને કીધું એમ કે ભાઈ અમારો વિડીયો મારા ફેસબુક પેજમાંથી કોપી કરીને કોઈ બીજાએ તરત અપલોડ કરી દીધો તો અમારા પેજમાં ચાલવાનું એટલે એના પેજમાં ઉબડી ગયો 8 મિલિયન એટલે કે 80 લાખ વ્યૂઝ એના પેજમાં આવી ગયા. એ માણસ 800 ફોલોવરમાંથી એના પેજમાં 80,000 ફોલોવર થઈ ગયા એ સમયે. એ ઘણા બધા મગજમારીના કિસ્સા તો ઘણા બધા છે. અમારા બેંકવાળો વિડીયો અમે જે બનાવ્યો હતો કે બેંકમાં જાય એક વ્યક્તિ ચેક પાસ કરવા જાય અને બેંકવાળાને એવું કહે કે ભાઈ મારો ચેક પાસ કરી દો. કે 3 દિવસ થાય તો કે 3 દિવસ આ સામેની તો બેંક છે કે પાસ કરી દો ને ચેક, એમાં શું દીધીને દઈ આવો કે એવું ન હોય કે વિધિ કરવાની હોય એમ. તો કે વિધિ એટલે શું કે તમારે કામ નથી કરવું, ખોટું બોલો તો કે કામ કરો તમે રસ્તા પર જાતા હો તમે મરી જાઓ અને સામે જ સ્મશાન હોય તો લોકો તમને ડાયરેક્ટ સ્મશાન લઈ જાય ઘરે જઈને વિધિ કરે ઘરે જઈને. તો હા તો વિધિ તો કરે તો હોય કે તો જલ્દી કામ કરજો. એ લગભગ એક કોઈ અમારા પર્સનલ અમારા ફેમિલી ગ્રુપનું બાકી નહીં હોય કે એમાં એ ના આવ્યો હોય, ક્યાંક દૂરથી વિડીયો બહુ ફેર હોય એ બધા. પછી એક સોનું સોંગ હતું અમારું, તમને ખ્યાલ સોનું, એ ગુજરાતી સોંગ બનાવવાળા અમે, એ મરાઠીમાં તો ઓલરેડી હતું જ એટલે એનું ગુજરાતી મેં કર્યું, એનું ગુજરાતી કરીને હવે એમાં અમારો રેડિયો ઘુસાડ્યો બ્રાન્ડિંગ માટે. એટલે એ લગભગ સોનું સોંગના 30 લાખ કે નથી વધારે વ્યૂઝ ઓવરઓલ આવ્યા. એ સોનું સોંગ જેવું અમારું વાયરલ થયું એવું મારા યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટા તો ઓછું હતું, પણ એ સમયે એટલા બધા નોન ફોલોઅર્સ આવી ગયા બાંગ્લાદેશથી, પાકિસ્તાનથી, નેપાળથી નાથી. પછી જે મેં પણ કંઈ કન્ટેન્ટ નાખ્યું નહીં પછી બધું ફ્રીઝ થઈ ગયું પછી, કારણ કે એ લોકો ગુજરાતી સમજે નહીં અને એટલે હવે આજકાલ ફરીથી પાછું નવું ચાલુ કર્યું છે. સર આપની વાતમાં મેં જાણ્યું થોડીક વાર પહેલાં તમે કહ્યું કે મેં આઈ થિંક 2016માં તમે આરજે માંથી નિવૃત્તિ આપી કે ના 2019 સોરી. એટલે નિવૃત્તિ તો એવું હતું કે કંઈક કરવું હતું ને અમે બધા પ્લાન કરતા હતા સાથે કંઈક કરીએ, ડિજિટલ માર્કેટિંગમાં કંઈક સેટઅપ કરીએ આજે તે છે. પણ એ સમયે જેવો રેડિયો છોડ્યો અમે અને કોવિડ ચાલુ થઈ ગયો અને કોવિડ પછી તો કંઈ બધા સપના જ રહી ગયા, પાછું રેડિયોમાં જવું પડે. પણ પછી મેં પ્રોગ્રામિંગ હેડ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કર્યું, ત્યાં આપણો ગવર્મેન્ટનો કોમ્યુનિટી રેડિયો છે ત્યાં કામ કર્યું અને અત્યારે બિગ એફએમમાં પાછું. સર એ સમયે હજી તો આપણી પાસે અત્યારે ફેસ ટુ ફેસ, એ સમયે ઓડિયન્સને આપણી સાથે કનેક્ટ કરવી બહુ અઘરી હશે, કારણ કે ખાલી ઓડિયો સામે મળે તો ખબર નથી કે અનિરુદ્ધ સર છે, અનિરુદ્ધ સરનો અવાજ ખબર છે. હા, એટલે એ સમયે વધારે એકચ્યુઅલી સારું હતું કે લોકો એક્ટિવ લિસનિંગ હતી. એક્ટિવ લિસનિંગ એટલે કે લોકો રેડિયો સાંભળે એકચ્યુઅલી એમ કે શું બોલે છે. આજે રાજકોટની કંઈક તકલીફ હોય, લોકોને કંઈક સમસ્યા હોય, એના વિશે અમે શો કરતા હોય કે આ પ્રોબ્લેમ છે રાજકોટ, તો લોકોને પ્રતિસાદ તરત મળે, લોકો તરત જ આપણને રિસ્પોન્સ કરે. એટલે આમાં કેવું કે લોકો રિસ્પોન્સ કરે, એનું નામ રેડિયો પર આવ્યું, એની વાત તમે સાંભળી, ઓન એર પ્લે કર્યું એટલે તરત કનેક્ટ થઈ જાય એમ. હવેના સમયમાં કનેક્શન તૂટી ગયું છે. આજકાલમાં 3 સેકન્ડની રીલ કોઈ જોતું નથી, તરત આ ફરી નાખીએ આપણે, આપણું મોઢું એટલું ખરાબ છે. તો મોઢું જોતા હોય તો છોકરાઓનો કંઈ વારો જ ન થવાનો. હા, એ તો એ જ છે. પણ કન્ટેન્ટ સારું આપશો તો અત્યારે કેમ આખી દુનિયા જેની પાછળ પાગલ થઈ જાય. કાલુ પુટિક્સ કરીને ખાલી 20 વિડીયોમાં 3 મિલિયન ઉપર ફોલોઅર્સ થઈ ગયા છે. એવું કંઈક કરો તો થાય. સર આપના સમયનો રેડિયો 2008, 9, 10નો દોર અને અત્યારનો કોન્ટેન્ટ ક્રિએશનનો દોર, શું ડિફરન્સ છે? અત્યારે બધું ડિજિટલી થઈ ગયું ને, કહું છું દીખતા એવો બીખતા એના જેવું છે. એમાંય લોકો પાસે એટલી બધી ઓપ્શન્સ થઈ ગઈ છે. આજે દરેક 2 વ્યક્તિને છોડીને એક ત્રીજો વ્યક્તિ કન્ટેન્ટ ક્રિએટર બનવા તરફ જઈ રહ્યો છે અને બનવું જ જોઈએ. 100% 2026નો જમાનો જે છે. 2008માં એવું હતું કે તમે સરસ રેડિયોમાં સરસ બોલો છો આજે, ત્યારે કોમ્પિટિશન હતું. આજે દરેક ઇન્ફ્લુએન્સર સાથે કોમ્પિટિશન થાય આરજેનું, કારણ કે એ બધા આજે એક વસ્તુ સમજાઈ ગઈ લોકોને કે તમે જેટલા નેચરલ, જેટલા રો અને જેટલા જેવા છો એવા રહ્યો ને તે લોકોને ગમે છે. એટલે તમે જેટલા બી ફેમસ ક્રિએટર થયા છે એટલે એ પોતાની ભાષાને વળગી રહ્યા છે. તમે કોઈ પણ નામ લઈ લો, એની સ્પેશિયાલિટી છે કે એની ભાષાને વળગી રહ્યા છે, એનામાં એના દેશી પણ એનું આવે છે. કોઈ એવો હાઈફાઈ ઇંગ્લિશ સ્પીકિંગ ક્રિએટર તમને મગજમાં નહીં, બહુ ઓછા ગણા ગાંઠા. પણ એટલે એ કોમ્પિટિશન તો જતી રહી. એટલે આરજે જે હતા એનું કોમ્પિટિશન કેટલું આખી દુનિયા થઈ ગઈ. આજે લોકોને એ ખબર છે કે ભાઈ આપણે ચાલુ કામે આમ 2-3 વસ્તુ આમાં કરશું અને કન્ટિન્યુઅસ કરશું, કદાચ ચાલી જાય, એકાદું ચાલી જશે. નસીબ છે, 100% નસીબ તો છે.
પણ તમારી મહેનત થઈ છે. અને આજકાલ એટલું બધું કહે ને કે ઇઝી એક્સેસિબલ થઈ ગયું, તમે યુટ્યુબમાં જોઈ શકો, ટ્યુટોરિયલ્સ જોઈ શકો, તમને બોલવું કેમ, શીખવું કેમ, બધું કરી શકો. એટલે એ બેનિફિટ છે. હા, તો કોન્ટેન્ટ આપણે ચેટ જીપીટીમાંથી કાઢી શકીએ. કોન્ટેન્ટ ચેટ જીપીટીમાંથી કાઢી શકો, પણ ચેટ જીપીટીને શું કહેવાનું? એને ઇન્સ્ટ્રક્શન દેવાના, એ તો તમે જ આપશો ને કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે તો આવું આપો એમ. પછી એ કરીને આપશે. પછી એમાં તમે તમારો મગજ લગાવો કે આમાં આવું છે, આમાં આવું છે. પણ અત્યારે મને એક થોડી ફરિયાદ એ છે કે અત્યારે કન્ટેન્ટ ક્રિએશનમાં કોપીનો દોર ચાલુ છે. આજે માનો કે કોઈ હિન્દીનો વિડીયો મેં જોયો હોય તો નીચે સીધો ગુજરાતીનો આવે, તમને ખબર ન પડે એમાં ઓરિજિનલ કયો છે. ગુજરાતીવાળા ઓરિજિનલ બનાવ્યું કે હિન્દીવાળા બનાવ્યું કે મરાઠીવાળા બનાવ્યું. પણ એક એ જે કોપી કરતાં લોકો પોતાનું કન્ટેન્ટ ઓરિજિનલ શીખ લે, પણ જનરલી થઈ જતી હોય કોપી. તો આજે એક સરખા વિચાર બે જણા નાખી શકે એવું કંઈ નથી. સર, તમને લાગે છે તમને ફર્સ્ટ મૂવ જે એડવાન્ટેજ હોય એ મળ્યો? એડવાન્ટેજ મળ્યું એટલા માટે કે પેલું સ્ટેજ તમે પાર થઈ ગયા એમ. આજે માનો કે કોન્ટેન્ટ ક્રિએશન તે શરૂ કર્યું, પછી પેલી જે હિચકિચાહટ છે, પહેલાં કોન્ટેન્ટ ક્યાંથી ગોતવાનું, ક્યાં રિસર્ચ શું કરવાનું, પોલિશ કેવી રીતે થવાનું, એ બધું સ્ટેજ અમે પાર કરી ગયા. પણ એ જ કહું છું ને, કોમ્પિટિશન બહુ વધી ગયું છે આજે. તમે એવું વિચારો કે આ ભાઈને ક્યાં કાંઈ બોલતા આવડે, પણ એના હજારો ફોલોઅર છે. તમે કેવું કે આ ભાઈ તો ખાલી રાડું જ પાડે છે, પણ એના હજારો ફોલોઅર છે. તો ક્યાંક તમારે સ્વીકારવું પડે ને કે તમે બધું સમજીને વિચારીને બેઠા છો, પણ તમારું કાંઈ ચાલતું નથી. એની મોજમાં મસ્તીમાં કરે છે. એ ઘણા બધા એવા જ તમે સાંભળશો કે મસ્તી ચાલુ કર્યું હતું ને હાલી ગયું. ખરેખર એવું હોતું નથી. જીવ બળતરા ઘણી બધી થતી હોય કે આપણું હાલતું કેમ નથી. તમારે તો આટલા કોપી થઈ ગયા, બીજા તમારા ક્રિએશનમાં કોઈક બીજું ફેમસ થઈ ગયું, બીજા એનો લાભ લઈ ગયા. ઘણા લાભ લઈ ગયા. અમે કહું છું ને, ભાઈ ગુજરાતી નામનું હજી ફેસબુક પેજ છે. પછી અમે જ્યારે અમારા વિડીયોઝ એમાં પછી તમે ક્રોસ પ્રમોશન આપતા હતા એ લોકોને કે અમારા વિડીયો મારા પોસ્ટ થાય એનામાં પોસ્ટ થાય. ત્યારે એ પેજ હજી ચાલતું હતું, પણ હવે જ્યારે વિડીયોઝ બંધ કર્યા છે ત્યારથી એ પેજ ડાઉન થઈ ગયું. અને એ સમયમાં ઇન્સ્ટન્ટ આર્ટિકલ હતું ફેસબુકમાં. ઇન્સ્ટન્ટ આર્ટિકલ ઇન ધ સેન્સ કે મને કે તમારી એક વેબસાઇટ છે, વેબસાઇટની તમે લિંક ફેસબુકમાં પોસ્ટ કરો ને, એમાંથી ફેસબુકવાળા કેટલા લોકો જોવે છે એમાં તમને પૈસા મળતા હતા. એમાં બહુ સારી કમાણી થઈ બધાને. સર, તમે અત્યારે યંગ જનરેશનને શું એડવાઇસ આપશો? તમારો આટલો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં. ભાગ્યે જ અત્યારે કોન્ટેન્ટ ક્રિએશનમાં આપણે જોવા જઈએ બધા મોસ્ટ ઓફ 4 વર્ષ 5 વર્ષ જે આપણે ફેમસ જાણીએ છીએ, તમે આટલો લાંબો સમય પસાર કર્યો, તો એક કોઈ લાઈફ લેસન તમે આપવા માંગતા હોય? જે ખરેખર લાઈફ લેસન હું તો નહીં જ આપી શકું, મારે લેવાના છે. તમારી પાસે હોય તો મને આપજો, કારણ કે અત્યારે મારું કંઈ ચાલતું નથી. કંઈ પણ ક્રિએશન તમે નાખો એટલે જે સૌથી પહેલાં કે તમે કોઈ પણ વસ્તુથી ડરો નહીં કે હું આ કરીશ તો મને આ કોણ કહેશે, શું કહેશે, આ છે તે છે. તમે ડે ખાલી નોંધ રાખો કે આજે મેં ડે 1 શું કર્યું અને ડે 1000 તમે તમારો પહેલો વિડીયો જોજો એન્ડ યુ કેન નોટિસ યોર સેલ્ફ કે ભાઈ આ હું નથી. એ ગ્રોથ તમારામાં આવજે. કન્ટિન્યુઅસ તમે કામ કરશો. માનો કે તમે એક ફ્લો ચાર્ટ બનાવ્યો છે કે મારે દર 3 દિવસે એક વિડીયો નાખવો છે, તો એ 3 દિવસે શું વિડીયો નાખવો છે ને એ તૈયારી તમારી હોવી જોઈએ કે ભાઈ આ મારો ટોપિક છે, મારે આટલું પહેલાં 6 મહિના મારે આટલી આ વસ્તુને આપવા છે કે ચાલો હું આ ફોકસ રહીશ. એ પછી ન ચાલે તો હું ચેન્જ કરીશ કંઈક એમ. પણ એ ડેડિકેશનથી કંઈક કરવું જોઈએ. અને ફિલ્ડ તો છે જ અત્યારે તો બધા લોકો જોઈએ જ છે કોણ કેટલા પૈસા કમાઈ જાય. પૈસા કમાવું બી નથી, પણ એક કહે ને કે તારું નામ એ થાય જે પહેલાં માત્ર રેડિયોવાળા જ કરી શકતા હતા કે અમે જાતા તો ક્રાઉડ ભેગું થઈ જતું એમ. પણ હવે તો ઇન્ફ્લુએન્સરનો જમાનો થઈ ગયો એટલે વધારે મોટા સેલિબ્રિટી થઈ ગયા છે. સર, આ વસ્તુ તો હું એક્સપિરિયન્સ કરીશ, પોતે ફીલ કરી શકું છું. કારણ કે હું 10th સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યાં મારી પાસે ફોન હતો કેમેરાવાળો, પણ ઇન્ટરનેટ નહોતો આવ્યું મમ્મી પર. તો ત્યારે મેં બ્લોગિંગ ચાલુ કરી હતી કે રૂમમાં બેઠા બેઠા વાંચવું ન પડે ને, એટલે નેટ હતું નહીં, કરવું શું ટાઈમ પાસ, તો બ્લોગ કરતો. હજી મારી પાસે 324 બ્લોગ કરેલા પડ્યા છે પણ અપલોડ નથી કર્યા. હવે એવું થાય કે એ ટાઈમે અપલોડ કર્યા હોત તો 100%, તો અત્યારે કંઈક સિચ્યુએશન બીજી હોત. 100%. એટલે વિચારો નહીં, કરવું છે તો પછી યા હોમ કરીને પડો ફતે છે આગે, એના જેવું છે. બાકી વિચારશો તો વિચારતા જ રહી જશો. સર, કોઈ એવી એક આપણો છેલ્લો પ્રશ્ન, કોઈ એક એવું મોટિવેશનલ વાક્ય કે કોઈ એવું સેન્ટેન્સ કે કોઈ વાત તમને આજની તારીખે મોટિવેટ કરતી હોય કરવા માટે વર્ક? ખરેખર એવું કોઈના જીવનમાં કંઈ હોતું જ નથી. તમે તમારી જર્ની શરૂ કરો. માનો કે મારા સરે મને પહેલી વાર એવું કીધું કે યુ આર નોટ રેડી ફોર રેડિયો, તમારો અવાજ ચાલે એવો નથી.
જો હું એ વાક્ય સાંભળીને મનમાં લઈને બેસી જાત કે મારું કરિયર પતી ગયો હતો, શું કરું, ચાલુ જ ન થયું કરિયર, અને મેં મહેનત ન કરી હોત તો આગળ આવવાની કોઈ સંભાવના હતી જ નહીં. એટલે એ મોટિવેશન એ જ કરે કે તમે ક્યાં ક્યાં ફેલ જાઓ છો અને તમે એ સમયે તમે શું વિચારો છો કે આ જે મારી પાછળ મારે આ થયું છે એની પાછળનું કારણ શું છે ને આમાંથી હું કઈ રીતે બહાર આવી શકીશ. એટલે તમે પોતા જ તમારા પોતાના ગુરુ છો, હું એવું માનું છું. બીજા કોઈ તમને કંઈ શીખવી ન શકે. અને ઓલું છે ને કે જો સમજાવવાથી કોઈક સમજી જતું હોત તો કૃષ્ણ ભગવાન કહેતા દુર્યોધનને સમજાવવા કે ભાઈ આ તું યુદ્ધ ન કરે, એને ખબર પડે, એને ખબર હતી કે આ સમજવાનું તો છે જ નહીં. એટલે કોઈને સમજાવવાથી કોઈની વાત સાંભળીને તમે મોટિવેટ થઈ જાઓ એવું ખરેખર કંઈ હોતું જ નથી. તમારે અંદરથી જ્યારે આવે ને કે ભાઈ હવે બહુ થયું, હવે મારે બતાવવું છે, મારી પોતાની જાતને બતાવવું છે, મારે આ કરવું જ છે, તો તમારું ડેલી મન થાય કે રોજ વિડીયો ઉતારીને તમે તમારું જ મોઢું જો, ગમે કે ન ગમે સાંભળો, તમારા વોઇસમાં શું તમે ફેરફાર લાવી શકો છો, તમે શું કરી શકો છો, એ બધું ત્યારે જ થાય. એટલે તમારે પોતાની જાત પાસેથી જ શીખવું પડે, બાકી કાંઈ ના હોય. સર હવે અમે રાહ જોઈ છીએ, જલ્દી એકાદી નવી ગેમ કે નવો એકાદો કોન્સેપ્ટ લઈને આવો. 100% કોન્સેપ્ટ તો ઘણા બધા છે, પણ એના માટે તમારે બહાર જવું પડે કે લોકો સાથે તમે ફીલ્ડમાં જઈને વાત કરો થઈ શકે. ડેફિનેટલી ટ્રાય કરું છું. અત્યારે હું ઘરમાં જ વર્ક ફ્રોમ હોમ છે તો ઘરમાં જ રહીને આનંદ કરવા માગું છું. તો ઘરમાં 4 દિવારમાં જે બની શકે એ બનાવું છું. બાકી જોઈએ હવે શું થાય આગળ. થેન્ક યુ સર, આપનો આટલો બધો કિંમતી સમય આપ્યો અમને, અને મારા માટે ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે હજી હું સ્ટાર્ટિંગ લેવલનો છું અને આટલી એક્સપિરિયન્સ જે આ ફિલ્ડના માણસ છે એની સાથે હું અત્યારે પોડકાસ્ટ કરું છું. ના 100% અને ચાલુ રાખજો ભાઈ, 100% મહેનત. થેન્ક યુ મિત્રો તમારો જવાબ બદલ. જોયું ને આજે આપણી વચ્ચે અનુરોધ સર હતા, જેઓ ખૂબ લાંબા સમયથી આ ફિલ્ડમાં છે, અને હું તો એ સમયે હજી કહું 2 વર્ષનો બાળક કહીશ જ્યારે તમે ડેબ્યુ કર્યું ત્યારે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ જોવા બદલ, અને આવા જ હજી વધારે પોડકાસ્ટ જોવા માટે ફોલો કરજો, લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ.